આ વખતે તો ટાર્ગેટમાં બહુ જ પાછળ રહી ગયા. ગણેશ ચતુર્થી, નવરાત્રી, દિવાળી, સપ્લાય, બીમારી અને સાથે માણસોની તકલીફ, જેના કારણે ટાર્ગેટમાં બહુ જ પાછળ રહી ગયા. હું તો હિંમત હારી ગયો હતો. રાજકોટથી મોટાભાઈ જામનગરના કેમેરામાં મારી ઉદાસ પરિસ્થિતિ જોતા જ મને તરત ફોન કર્યો. જયરામજી કી, કેમ ભાઈ ઉદાસ બેઠો છો? એમાં એવું છે મોટાભાઈ, કામ થોડું ડિસ્ટર્બ થઈ ગયું છે. આવું તો ચાલ્યા કરે. આટલી નાની વાતમાં ઉદાસ થોડી થવાય. તડકો છાંયો તો આવે અને જાય. હા, પાછા આયોજનપૂર્વક કામ કરો, પોતાના કામ ઉપર વિશ્વાસ રાખો અને નવી ઉર્જાથી જાઓ. બધાને સાથે રામ રામ કરી અને નવી શરૂઆત કરો. સારું જ થશે. વાત તો સાચી છે મોટાભાઈની, પણ આ વર્ષ પૂરું થવામાં માત્ર 2 મહિના બાકી છે, જેમાં 9 તો રવિવાર આવે છે. સખત મહેનત અને વેપારી મિત્રોના સાથ સહકાર રહેશે તો સંપૂર્ણ ટાર્ગેટ મારો પૂર્ણ થઈ જશે. બાકી તો દ્વારકાનો નાથ કરે તે ઠીક. જય દ્વારકાધીશ.